ગુજરાતમાં બિલ્ડિંગો ખડકાઈ ગઈ છે પણ ખરીદાર કોઈ નથી. ફ્લેટ કલ્ચર આવ્યા પછી ગુજરાતમાં આડેધડ મકાનો બની રહ્યા છે. ખાલી જગ્યા ભાડી નથી અને સોસાયટી ઊભી કરી નથી. ખેતરો કપાતા જાય છે ને પ્લોટિંગ પડતું જાય છે. જ્યાં 2-4 માળની બિલ્ડિંગો હતી ત્યાં રીડેવલપમેન્ટના નામે 20-20 ને 25-25 માળના ટાવર ઊભા છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો તો ઊભા થઈ રહ્યા છે પણ એની લેવાલી તળિયે જઈને બેઠી છે. ઘોર મંદી ચાલી રહી છે ને બિલ્ડરો તથા ઇન્વેસ્ટરોના પૈસા સલવાઈ ગયા છે. આંકડો આપીશ તો તમને માન્યમાં નહીં આવે પણ ગુજરાતમાં અત્યારે જે મકાનો બંધાઈને તૈયાર થઈ ગયા છે એમાં 89% મકાનો ખાલી પડ્યા છે. બીજી બાજુ એવા અસંખ્ય ઘર વિહોણા લોકો છે જેમની આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ ઘરના ઘર લઈ શક્યા નથી. આવી વિષમતા કેમ? માલ તૈયાર છે પણ ભાવ એવો લાકડા જેવો થઈ ગયો છે કે સામાન્ય માણસ ઘરનું સપનું કદી પૂરું કરી શકતો નથી. ધૂમ નફાખોરી, આવાસ યોજનાઓના મિસમેનેજમેન્ટ અને બિલ્ડરો સાથેની રાજકારણીઓની સાઠગાંઠને લીધે ઘરનું કોકડું એવું ગૂંચવાઈ ગયું છે કે એનો ઉકેલ જડતો નથી. એક બાજુ જમીન મકાનના મોંઘાદાટ ભાવો અને બીજી બાજુ તંત્રી ને દલાલીની મગજમારી. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીના મુખ્ય કારણો છે. અત્યારે વસ્તુસ્થિતિ એવી છે કે લોકો કાં તો તેમની ખરીદી મુલતવી રહ્યા છે અથવા નાના ઘરો લેવાનો નિર્ણય લઈ રહ્યા છે. આથી બિલ્ડરો એમની ઓફિસમાં હવા ખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જેને જુઓ એને બધાને બિલ્ડર બનવાનો ચસ્કો લાગ્યો છે. એક સમયે કડિયા કામ, લાદી કામ, કલર કામ, ગ્રીલ બેસાડવાના કામ કે ઈંટોના ભઠ્ઠા ચલાવતા લોકો પણ કન્સ્ટ્રક્શન લાઇનમાં ઘૂસી ગયા છે. એમને ખબર નથી હોતી કે માત્ર મકાન બનાવી દેવાથી કામ પૂરું નથી થઈ જતું. એના ખરીદારો મેળવવામાં નેવાના પાણી મોભે ચડાવવા પડે છે. ખેડૂતો પણ આમાં બકાત નથી. ગામડે જમીન વેચીને બિલ્ડરો બનવા જતા તેમની હાલત હવેલી લેતા ગુજરાત ખોયા જેવી થઈ છે. તમે એમ માનતા હો કે રિયલ એસ્ટેટમાં મંદી ચાલે છે એટલે મકાનોના ભાવમાં ઘટાડો થશે તો એ વાતમાં માલ નથી. બિલ્ડરો એનો જ ભાવ પકડીને બેઠા છે ને ટસના મસ થતા નથી. આમાં અમુક બિલ્ડરો એવા છે જે તેજીનો પવન ફૂંકાયો ત્યારે કમાઈને બેઠા છે તો કેટલાક બિલ્ડરો એવું માનીને બેઠા છે કે રોકાણ ઉપર ભલે વ્યાજનું ડેમરેજ ચડે અમે ઓછે લાકડે બળવાના જ નથી. બિલ્ડર લોબીનું કહેવું છે કે રો મટીરિયલ અને કન્સ્ટ્રક્શન કોસ્ટ આસમાન ચૂમી રહી છે. અમે મકાનના ભાવ ઘટાડીએ કેમ? તદ્દન ખોટી દલીલ છે. હકીકતે બિલ્ડરો મસ્ત મોટી જાહેરાતો કરે છે, સરકારી બાબુને પ્લાન પાસ કરવાના પૈસા આપે છે અને બેંકમાંથી લીધેલી લોનનું વ્યાજ આવે છે. એ બધું જોડીને ઘરના ભાવ નક્કી કરે છે. બીજી બાજુ કયા લતામાં કેટલો ભાવ રાખવો એવો કોઈ કાયદો તો આપણે ત્યાં છે જ નહીં. તેઓ ગ્રાહકો પાસેથી મન ફાવે એવો ભાવ લે છે. એમાંય જો ગ્રાહક અજાણ્યો હોય તો મૂડી જ નાખે છે. પ્રીમિયમ અને લક્ઝરી મકાનોની માંગ વધી રહી છે પરંતુ મધ્યમ વર્ગ માટે પોષણ ક્ષમતા એક મોટો પડકાર બની ગઈ છે. બિલ્ડરો હવે મધ્યમ વર્ગને બદલે કરોડ-સવા કરોડ ખર્ચી શકતા ગ્રાહકોને લક્ષ્ય બનાવી રહ્યા છે. રાજકોટનો દાખલો લ્યો. રાજકોટમાં એવો કયો વિસ્તાર છે જ્યાં કોઈ મધ્યમ વર્ગનો માણસ મકાન લેવાનું વિચારી શકે? છેક ગામના ગોંદરે, જેનું નામ પૂરતું જ રાજકોટ કહી શકાય, ત્યાં થોડા ભાવ સસ્તા છે પણ ત્યાંથી સિટીમાં આવવા માટે સારા રોડ રસ્તા નથી અને અપડાઉનના ખર્ચા કમર તોડી નાખે એવા આવે છે. આ તો રાજકોટનો દાખલો આપ્યો. બાકી બીજા શહેરોની હાલત પણ કંઈ બહુ સારી નથી. આમાં નાના બજેટવાળા લોકો જાય તો જાય ક્યાં? ગુજરાત રેરાએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે 2017-18ની સાલમાં ગુજરાતમાં 1981 હાઉસિંગ પ્રોજેક્ટો પૂરા થયા હતા, જેની સરખામણીએ 2024-25માં માત્ર 36 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ચાલુ વર્ષે 1,99,000 યુનિટમાંથી માત્ર 22,000 યુનિટો જ વેચાયા હતા. હવે સવાલ એ થાય છે કે બિલ્ડરો આટલા બધા વણ વેચાયેલા મકાનોનું શું આથણું કરશે? લોકો હવે બેંકની લોન લેવાનું પણ ટાળી રહ્યા છે. તેમની વિટમણા એવી છે કે છોકરાઓની નિશાળની ફી ભરવી, હાઉસિંગ લોનના હપ્તા ભરવા કે ઘર ખર્ચ ચલાવવો. આથી એવા લાખો પરિવારો કાં તો સુવિધા વિનાના નાના ઘરોમાં રહે છે અથવા ભાડાના મકાનમાં જીવન બસર કરે છે. ટૂંકમાં રોકડે પૈસે ઘર લેવાય એમ નથી અને બેંકના હપ્તા પોસાય એમ નથી. સરકાર જે મકાનો બાંધે છે એની મજબૂતાઈ ઉપર કોઈને ભરોસો નથી. સસ્તો ભાવ હોવાથી લોકો સરકારી આવાસોમાં ઘર ખરીદી તો લે છે પણ પછી 2-3 વર્ષમાં એની રોકડી કરી લે છે અથવા ભાડે આપી દે છે. પોતાનું મકાન ભાડે ફરતું હોય ને પોતે જ ભાડેના મકાનમાં રહેતા હોય એવા એક નહીં હજારો દાખલા છે. લોટરી સિસ્ટમથી અપાતા સરકારી આવાસોમાં જબરી ઘાલમેલ થાય છે.
ગુજરાતમાં એવા અનેક રેકેટો પકડાયા છે જેમાં મકાનોનો ડ્રો થઈ ગયા પછી રદબાતલ કરવો પડ્યો છે. જરૂરિયાતમંદો રહી જાય છે અને એક જ ઘરના 4-5 વ્યક્તિઓને મકાનો ફાળવાઈ જાય છે. ભલું થાય સોશિયલ મીડિયાનું કે આવા ભોપાળા ખુલ્લા પાડી દેતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. વળી જ્યારે સરકારી મકાનોનું વિતરણ થાય ત્યારે એમાં રિઝર્વેશનનું ભૂત તો ધૂણવાનું જ. એટલે આવી યોજનાઓ પણ ગરીબ લોકોને મકાન ભેગી કરવામાં સંપૂર્ણપણે સફળ થતી નથી. લખી રાખજો, રિયલ એસ્ટેટનો બનાવટી બેફામ ભાવનો ફૂગો આજ નહીં તો કાલ ફૂટી જવાનો છે. કારણ કે જે રીતે બિલ્ડરોએ મકાનોના ભાવો કૃત્રિમ રીતે વધારી દીધા છે તેની સામે લોકોની આવક એટલી વધી નથી રહી. આથી બિલ્ડરો પોતાના ભાવ પકડીને કેટલા દિવસ પકડી રાખશે? સફેદ હાથીને બાંધી રાખો આકરો લાગશે ત્યારે જખ મારીને બિલ્ડરોએ ઝૂકવું પડશે. નહીતર ટાઈમ એવો આવશે કે નફાની વાત જવા દો, એમણે રોકેલા નાણાં પણ ઊભા નહીં થાય. તમે જાણો છો, હું જાણું છું, સરકાર જાણે છે ને સૌ કોઈ જાણે છે કે મકાનના દસ્તાવેજો ફૂલ વ્હાઇટમાં થતા નથી. 60% પૈસા વ્હાઇટમાં ને 40% પૈસા બ્લેકમાં આપવો પડે છે. હવે નોકરિયાત 40% બ્લેકની રકમ લાવે ક્યાંથી? વળી બેંક પણ દસ્તાવેજના 70 કે 80% લોન જ આપે છે. બાકીના 20-30% અને બ્લેક મનીની રકમ મધ્યમ વર્ગી કદી ભેગી કરી શકતો નથી. આથી તે 1000 વાર ઘર લેવાનું નક્કી કરે છે ને 1000 વાર આ નિર્ણયને પડતો મૂકે છે. જે લોકો હાઉસિંગ લોન માટે બેંક માગે છે એ મુજબ કાગળિયા નથી આપી શકતા અથવા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોવાથી કાયમી આવકનો પુરાવો નથી આપી શકતા, એવા લોકો સાથે બિલ્ડરો તેમની લાગણી સાથે ખિલવાડ કરે છે. બિલ્ડરો આવા લોકોને કહે છે મકાન પણ અમે વેચીશું અને લોન પણ અમે આપીશું, પણ વ્યાજનો દર અમે કહીએ એ પ્રમાણે આપો. તો ઘણા ઘલાઈ ગયા છે આવી સ્કીમમાં અને બેંક કરતાં દોઢું વ્યાજ ભરી રહ્યા છે. આવા સેલ્ફ ફાઇનાન્સ બિલ્ડરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી એટલે ચાલે છે ભક્તિ. અંગ્રેજીમાં એક કહેવત છે, ડોન્ટ કટ ઓફ યોર એક્સપેન્સીસ, ઇન્ક્રીઝ યોર ઇન્કમ. અર્થાત તમારા ખર્ચા ઓછા ન કરો પણ તમારી આવક વધારો. થોડો અભ્યાસ હોય તો શેર બજારમાં નસીબ અજમાવી આવકનો નવો સ્ત્રોત ઊભો કરી શકાય છે. ટ્રસ્ટેડ શેર બ્રોકિંગ કંપની ઝીરોધાએ હવે ડીમેટ એકાઉન્ટ વિનામૂલ્યે ખોલી આપવાનું ચાલુ કર્યું છે. ખાતું ખોલવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. શેર બજારમાં રોકાણ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખીને સાઈડ બાય સાઈડ નવી આવક ઊભી કરો. કદાચ તમારા ઘરનું સપનું પૂરું થાય. નમસ્કાર.